દીપ્તિબેન સુશીલ, જંબુસર ઢોળાફળ રહેવાનું છે મારે. પાણી 15 રૂપિયા બોટલના કરી દીધા છે આ લોકોએ. તે ઓછું 2 લીટર ઓછું થઈ ગયું. અને ખારું પાણી આવે છે તે ગતેર જેવું પાણી આવે. એને વાપરવાનું કે નાવાનું વપરાતું નથી. ખાવામાં કેવી રીતે નાખવાનું? આ પાણીના બોટલ તો અમને પોહાતા છે નહીં. 15 રૂપિયા બોટલના થઈ ગયા. હવે 10 રૂપિયા તો પોહાતું હતું. અમારે જાત મહેનત જિંદાબાદ કરવાનું. શું કરવાનું હવે પછી આગળ? નગરપાલિકા કોઈ એ કરતી નથી અમારું. ને ગતેર બી ઉભરાઈ જાય છે. ડેપોમાં તમે જાઓ તો બધાને પગે બગડી જાય ને ચાલતું ના જાય ને કપડાં બગડી જાય ને હળી જાય તે તો અલગ. બધા જ જંબુસરના એરિયામાં બધું જ પાણી ને પાણી જ. ગાયો છૂટી છે, ગાયો બધાને મારે છે તો કોઈ કહેતું નથી. નગરપાલિકા કોઈ જોવા નહીં. કમ આખા જંબુ નિરાકરણ કોઈ આવતી નથી આટલા સમયથી. લોકોને વોટ જોવે છે તારે આવે છે કે તમને આમ કરીશું તેમ કરીશું, તમને આ વસ્તુ કરાવીશું, પણ કરતા નથી. હવે જે આવ્યું હોય જે ખુરશીમાં બેહે અમારે કોઈ જવાબદારી નહીં. અમારો મેમ્બર કોણ મેમ્બર છે? જીગરભાઈ અમારા મેમ્બર છે. હવે એમને તો હજુ બેઠા નથી એટલે આપણે એમને તો કશું કહેવાય ના. જે બેસે એની જવાબદારી કાયમની છે. હવે આ 2 મહિના વર્ષોથી છે પણ 2 મહિનાથી પાણી ના ભાવ વધારી દીધા. વેરો ના ભર્યા અમે. વેરો કોઈ જાણે ગટર વેરો ના ભર્યા, પાણી વેરો ના ભર્યા, કશું ભરીએ ના. કામ કોઈ કરતું હોય તો અમે કેવા આવત? અમે કેવા જ ના આવત. 4 વાગ્યાનું પાણી હું છોડે લોકો. પાણી છોડે 4 પોણા 4:30 પોણા 5 પાણી છોડે તો બધા ઊંઘતા હોય ને પછી પાણી ના રેલા નીકળે. લોકો મોટર ચાલુ કરી દે એટલે રેલા નીકળે તો કે દત્તા મારી દો. એમના નળોને દત્તા મારી દો. ચાલતું હોય બીજા શું કરે? જે મોટર વાળા તે મોટર થી ભરવાના જ છે પણ જેને નહીં મોટર તે શું કરશે?